મિત્રો 12મા પ્રકરણમાં આગળ વધીએ તો મુદ્દા નંબર 12.1.2 કાર્બોનિલ સમૂહનું બંધારણ. જો મિત્રો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બંનેમાં ફરક શું છે તો કે કાર્બોનિલ સમૂહ તો છે જ, પરંતુ આ કાર્બોનિલ સમૂહ સાથે કોઈ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ લ્યો અને એક હાઇડ્રોજન સાથે કાર્બનનો બંધ લો તો આલ્ડીહાઇડ છે. અને જો કાર્બોનિલ સમૂહમાં બંને આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ લો તો તે કીટોન છે. હવે જે બંધારણની વાત છે તે કાર્બોનિલ સમૂહના બંધારણની વાત છે, એટલે કે આની વાત છે. એ તો બંનેમાં સમાન છે. આમ પણ એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે આલ્ડીહાઇડ અને કીટો સંયોજનોનો અભ્યાસ એક સાથે કરવામાં આવે છે. શા માટે? કારણ કે બંનેમાં સમાન કાર્બોનિલ સમૂહ આવેલા છે અને મહદઅંશે આલ્ડીહાઇડ કે કીટોનના ગુણધર્મો તે આ કાર્બોનિલ સમૂહને આભારી છે અને તેથી બંનેનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોય છે. હવે કાર્બોનિલ સમૂહના બંધારણની જો વાત કરીએ તો આ કાર્બોનિલ સમૂહ છે તેનો કાર્બન 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધરાવે છે. મિત્રો, કાર્બન જો 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધરાવતો હોય તો સ્વાભાવિક રીતે તેનું sp2 સંકરણ હોવું જોઈએ. સંકરણને યાદ કરીએ મિત્રો, ધોરણ 11માં સંકરણો તો આપણે કર્યા જ હતા, છતાં યાદ કરી લઈએ કે કાર્બન ઉત્તેજિત અવસ્થાની કાર્બનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s અને 2p, 2s માં 1 ઇલેક્ટ્રોન છે, 2p માં 3 ઇલેક્ટ્રોન છે. ઉત્તેજિત અવસ્થાના કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખું છું મિત્રો. હવે જો sp2 સંકરણ થાય તો સમાન શક્તિ સપાટી અને સમાન આકાર ધરાવતી 3 સંકૃત કક્ષકો ઉદ્ભવે અને જે સમતલીય ત્રિકોણાકારે ગોઠવાય. તો કાર્બનની 3 sp2 સંકૃત કક્ષક સમતલીય ત્રિકોણાકારે ગોઠવાશે અને આ જે પાઈ ઇલેક્ટ્રોન એટલે કે pz નો જે ઇલેક્ટ્રોન છે જેને સંકરણમાં ભાગ નથી લીધો, તે પાઈ ઇલેક્ટ્રોન તે આ ત્રિકોણાકાર સમતલને લંબરૂપે રહેશે. તે કક્ષક તો કાર્બનની 3 સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણાકારે ગોઠવાશે અને આ જે કાર્બન છે તેની આ જે 3 કક્ષકો છે તેમાં અહીં કોઈ R કે H સાથે ભાગીદારી થાય અને એક કક્ષકની ભાગીદારી ઓક્સિજન સાથે થાય તો હવે જે લંબરૂપે પાઈ કક્ષક છે તે ઓક્સિજનની જે પાઈ કક્ષક છે તેની સાથે ભાગીદારી કરી પાઈ બંધ બનાવશે. આ સિગ્મા બંધ થયો, આ પાઈ બંધ થયો. તો મિત્રો, જે કાર્બન છે, કાર્બોનિલ કાર્બન તે સમતલીય ત્રિકોણાકારે 3 કક્ષકો ધરાવે છે. તેથી કાર્બન બંધ કાર્બન, કાર્બન બંધ હાઇડ્રોજન, કાર્બન બંધ ઓક્સિજન તે સમતલીય છે, સમતલીય ત્રિકોણાકારે, અને આ સમતલને લંબરૂપે આ પાઈ ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો આવેલા છે. હવે અહીં H ની બદલે જો કોઈ અન્ય આલ્કાઇલ કે એરાઇલ સમૂહ લઉં તો તે કીટોન છે મિત્રો, અને આલ્ડીહાઇડ છે. બંધારણ તો બંનેના સમાન છે. ટૂંકમાં કાર્બોનિલ કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને સમતલીય આકાર ધરાવે છે. તદુપરાંત આ સમતલને લંબરૂપે પાઈ બંધના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો આવેલા હોય છે. અન્ય બાબતોની ચર્ચા કરીએ મિત્રો તો કાર્બન બંધ ઓક્સિજન જે છે તે સ્વાભાવિક રીતે ધ્રુવીય હોવાનો, ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કાર્બન આંશિક ધનભારિત, ઓક્સિજન આંશિક ઋણભારિત હોવાનો, એટલે બંધ ધ્રુવીય હોય. આલ્ડીહાઇડ કે કીટો સંયોજનો ધનભારિત કેન્દ્ર પણ ધરાવે છે, ઋણભારિત કેન્દ્ર પણ ધરાવે છે અને તેથી ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણકર્તા માટે
પણ એની પાસે ધનભારિત કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણકર્તા માટે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કોણ હોય તો કે ધન આયન હોય, તો તેના માટે તેની પાસે ઋણભારિત કેન્દ્ર છે અને કેન્દ્રાનુરાગી આક્રમણકર્તા જે ઋણ આયન હોય તેના માટે ધનભારિત કેન્દ્ર પણ છે. એટલે બંને કેન્દ્રો ધરાવે છે. તે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પણ પ્રક્રિયા કરશે અને કેન્દ્રાનુરાગી સાથે પણ પ્રક્રિયા કરશે. તો આ સામાન્ય કાર્બોનિલ સમૂહની માહિતી થઈ. હવે આગળ ઉપર જોઈએ મિત્રો તો મુદ્દા નંબર 11.2. સોરી મિત્રો 12.2 અને તેમાં 12.2.1 અને તે મુદ્દો છે આલ્ડીહાઇડ અને કીટો સંયોજનોની બનાવટ. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની વિવિધ પદ્ધતિઓ પૈકી પહેલી જે પદ્ધતિ છે તે છે આલ્કોહોલ સંયોજનોમાંથી. મિત્રો આમ તો આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ કે કીટોનની બનાવટ આગળના જ પ્રકરણમાં તેની ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ અહીં થોડી વિશેષ માહિતી પણ મેળવશું અને ફરીવાર ચર્ચા કરીશું. તો આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ કે કીટોનની બનાવટમાં આપણે વાત કરી હતી કે કોઈ પ્રાથમિક આલ્કોહોલ હોય કે દાખલા તરીકે ઇથેનોલ લઈ લો જે પ્રાથમિક આલ્કોહોલ છે. જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ તેટલા જ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે, અનુવર્તી આલ્ડીહાઇડ મળે છે. ઇથેનોલનું ઓક્સિડેશન કરો તો એસિટાલ્ડીહાઇડ બને. પ્રોપેન 1-ઓલનું ઓક્સિડેશન કરો તો તે મુજબ 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ પ્રોપેનાલ મળે. તો આલ્કોહોલનું પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો આલ્ડીહાઇડ મળે. દ્વિતીયક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરો તો કીટોન પ્રાપ્ત થાય છે. જે કાર્બન પર OH સમૂહ છે તે કાર્બોનિલ કાર્બનમાં ફેરવાતો હોય છે. અહીં પણ એવું જ થયું છે મિત્રો. જે કાર્બન પર OH સમૂહ હતો તે કાર્બન કાર્બોનિલ કાર્બનમાં ફેરવાયો. આલ્ડીહાઇડનું બંધારણ તો ખરેખર આવું છે ને મિત્રો, C ડબલ બોન્ડ H. તો જો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો કીટોન સંયોજન પ્રાપ્ત થાય. અને તે પણ આપણે વાત કરી હતી કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકતું નથી. હવે બીજી અન્ય બાબતોની ચર્ચા કરીએ તો આલ્ડીહાઇડનું જો આગળ ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ મળતો હોય છે. તેવી જ રીતે કીટોનનું પણ ઓક્સિડેશન થાય તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળતા હોય છે, જેની આગળ ઉપર ચર્ચા કરીશું. તો કહેવાનો અર્થ છે કે જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી તમારે આલ્ડીહાઇડ જોતો હોય તો તેવો ઓક્સિડેશન કરતા વાપરવો પડે જે પ્રબળ ના હોય અતિશય. કારણ કે જો પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો તો આલ્ડીહાઇડનું આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ આલ્ડીહાઇડ બનશે અને આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બની જશે. તમારે જોતો છે આલ્ડીહાઇડ, જે મળશે નહીં. કહેવાનો અર્થ છે મિત્રો કે અહીં ઓક્સિડેશન કરતા તરીકે તમે એસિડિક કેમેનોફોર પોટેશિયમ પરમેંગેનેટ કે બેઝિક કેમેનોફોર વાપરશો તો તે એટલા પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થયા બાદ તરત જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી નાખે છે. કે પછી દ્વિતીયક આલ્કોહોલનું પણ કીટોનમાં રૂપાંતર કર્યા બાદ તરત જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી નાખે છે. તમારે જોતા છે આલ્ડીહાઇડ અને કીટોન. તો
તો તમારે એવા નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવા પડશે કે જે કમસે કમ આલ્ડીહાઇડ કે કીટોનનું આગળ ઓક્સિડેશન કરી શકે નહીં. એવા ઓક્સિડેશન કરતા પસંદ કરવા પડે મિત્રો. તો એવા ઓક્સિડેશન કરતા કયા કયા છે? તો આગલા પ્રકરણમાં તો કહ્યું જ હતું કે CrO3 છે, PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે. તે ઉપરાંત અન્ય ઓક્સિડેશન કરતા વિશે ચર્ચા કરીએ કે આ પ્રક્રિયામાં એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી આલ્ડીહાઇડ મેળવવામાં અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી કેટોન મેળવવામાં કયા કયા ઓક્સિડેશન કરતા વાપરી શકાય. તો મિત્રો હવે જે કહું છું તેની બરાબર નોંધ કરશો, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. અહીં ઓક્સિડેશન કરતા તરીકે એક તમે વાપરી શકશો PCC, જેનો ઉલ્લેખ ટેક્સ્ટબુકમાં કરેલો છે, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ શું છે મિત્રો? તો કે પેરિડિન CrO3 અને HCl નું ખરેખર મિશ્રણ છે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. જો કે તેનું મિશ્રણ કરતા સંકીર્ણ સંયોજન બને છે જે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે. અહીં પેરિડિન, CrO3 અને HCl ની જે માત્રા છે તે 1:1:2 જેટલી લેવામાં આવતી હોય છે. તો આ માત્રામાં આ ત્રણ ઘટકોનું મિશ્રણ જે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ તરીકે ઓળખાય છે, જે વાસ્તવમાં ખરેખર ત્રણેયનું મિશ્રણ કરતા સંકીર્ણ બનતો હોય છે. આ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ જે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી આલ્ડીહાઇડ કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી કેટોનમાં રૂપાંતર કરી શકે, પરંતુ તેનું આગળ ફર્ધર ઓક્સિડેશન કરતો નથી. એવો બીજો કયો ઓક્સિડેશન કરતા છે? તો કે એવો બીજો ઓક્સિડેશન કરતા છે જોન્સ પ્રક્રિયક. જોન્સ પ્રક્રિયક મિત્રો, જોન્સ પ્રક્રિયક જે છે તે શું છે? તો કે તે છે H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ પણ જલીય એસિટોનમાં તે પણ એવો ઓક્સિડેશન કરતા છે જે આલ્કોહોલનું આલ્ડીહાઇડ કે કીટોનમાં રૂપાંતર કરશે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ બનાવશે નહીં. તે ઉપરાંત બીજું છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પ્લસ H2SO4, એ પણ જલીય એસિટોનમાં. આ છે જોન્સ પ્રક્રિયા. આ અથવા આ પણ વાપરી શકાય, જે જોન્સ પ્રક્રિયક તરીકે ઓળખાય છે, જે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા સક્ષમ છે, પરંતુ બનતી નિપજો આલ્ડીહાઇડ કે કીટોનનું આગળ ઓક્સિડેશન કરતા નથી. આગળ ત્રીજી વાત કરીએ તો ત્રીજો પ્રક્રિયક છે મિત્રો કોલિન પ્રક્રિયક. કોલિન પ્રક્રિયક શું છે? તો કે પેરિડિન, જે અહીં દર્શાવેલો છે પેરિડિન એટલે બેન્ઝીન રિંગમાં એક કાર્બનને બદલે નાઇટ્રોજન જોડી દો, પેરિડિન થઈ ગયો, જે લુઈસ બેઝ છે ખરેખર. તો પેરિડિન સાથે CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને CH2Cl2 એટલે કે ડાઇક્લોરોમિથેન. તેનું 2:1:1 પ્રમાણમાં મિશ્રણ, જેને કોલિન પ્રક્રિયક કહેવામાં આવે છે. આ મિશ્રણ પણ એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે જે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અનુક્રમે આલ્ડીહાઇડ કે કીટોનમાં પરિવર્તન કરી શકે છે, પરંતુ આલ્ડીહાઇડ કે કીટોનનું આગળ ઓક્સિડેશન કરી શકતો નથી. આગળ વાત કરીએ તો પછીનો જે પ્રક્રિયક છે તે છે સેરેટ પ્રક્રિયક. સેરેટ પ્રક્રિયક મિત્રો, સેરેટ પ્રક્રિયક શું છે? તો કે પેરિડિન,
પ્રિડિનની સાથે અગાઉ કહ્યા મુજબ CrO3, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, HCl અને સાથે CH2Cl2 ડાયક્લોરોમિથેન, જે બધાનું 1:1:1:1 પ્રમાણમાં મિશ્રણ સમાન. તો આ થયો સેરેટ પ્રક્રિયક, તે પણ વાપરી શકાય. અને આની નોંધ કરી લો મિત્રો, પીસીસી, જોન્સ પ્રક્રિયક, કોલિન પ્રક્રિયક, સેરેટ પ્રક્રિયક આ તમામ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન આપે છે. આ સિવાય પાંચમો પણ પ્રક્રિયક છે જે દર્શાવું છું, આની નોંધ તમે કરી લીધી હશે. આગળ વધીએ. પાંચમો છે તે છે મિત્રો NBS. જે પાંચમો છે તે છે NBS ઓક્સિડેશન કરતા N-બ્રોમો સક્સિનેમાઇડ, જેનું નામ છે N-બ્રોમો સક્સિનેમાઇડ. NBS. તમને એમ થાય આ શું છે? જો મિત્રો N-બ્રોમો સક્સિનેમાઇડ એ ખરેખર આ છે સક્સિનિક એસિડ. આ છે સક્સિનિક એસિડ મિત્રો. આ સક્સિનિક એસિડ છે. CH2COOH, CH2COOH આ સક્સિનિક એસિડ છે. હવે આને કહેવાય સક્સિનેમાઇડ. આ છે સક્સિનેમાઇડ અને આ છે N-બ્રોમો સક્સિનેમાઇડ, એટલે કે બ્રોમિન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. N-બ્રોમો સક્સિનેમાઇડ NBS. NBS. આ N-બ્રોમો સક્સિનેમાઇડ પણ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી આલ્ડીહાઇડ અને કીટોન બનાવે છે. તો આ જે પાંચ પ્રક્રિયકો થયા કયા કયા મિત્રો? તો કે પીસીસી, જોન્સ પ્રક્રિયક છે, ત્યારબાદ કોલિન પ્રક્રિયક, સેરેટ પ્રક્રિયક અને NBS N-બ્રોમો સક્સિનેમાઇડ. આ પાંચ પ્રક્રિયકો જે ઓક્સિડેશન કરતા છે જે આલ્કોહોલનું આલ્ડીહાઇડ કે કીટોનમાં રૂપાંતર કરી શકે છે. પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ ને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન, અને અગાઉ ચોખવટ કર્યા મુજબ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકતું નથી. તો આ એક પ્રવૃત્તિ થઈ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી. તો આની પણ નોંધ કરી લેજો. N-બ્રોમો સક્સિનેમાઇડ કોને કહેવાય, સક્સિનિક એસિડ કોને કહેવાય તે પણ યાદ રાખો. સક્સિનેમાઇડ અને N-બ્રોમો સક્સિનેમાઇડ ખરેખર NBS છે તે આપણો પ્રક્રિયક છે. અહીં આલ્કોહોલ માંથી આલ્ડીહાઇડ કે કીટોન મેળવવા માટે NBS પણ વાપરી શકાય. ત્યારબાદ જોઈએ મિત્રો બીજી જે પ્રવૃત્તિ છે આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ કે કીટોન મેળવવાની. બીજી જે પ્રવૃત્તિ છે, એક પ્રવૃત્તિ જોઈએ આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે બીજી પ્રવૃત્તિ જે છે તે છે આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ. આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ, ડિહાઇડ્રોજનેશન, એટલે કે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થઈ આલ્ડીહાઇડ કે કીટોન પ્રાપ્ત થવો. જેમ કે કોઈ આલ્કોહોલ, આ પ્રક્રિયા પણ આપણે આગળના ચેપ્ટરમાં આવી ચૂકી છે મિત્રો, કે કોપર પરથી ઊંચા તાપમાને એટલે કે 573 કેલ્વિન તાપમાને
કોપર ઉદ્દીપક પરથી પ્રાથમિક આલ્કોહોલને પસાર કરતા તેટલા જ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. ખરેખર H2 મુક્ત થાય છે એટલે વિહાઇડ્રોજનીકરણ કહેવાય. અને જો કોઈ દ્વિતીયક આલ્કોહોલ હોય તો આ જ પરિસ્થિતિમાં એટલે કે કોપર ગરમ કરેલા તાંબા પરથી 573 કેલ્વિન તાપમાને દ્વિતીયક આલ્કોહોલને પસાર કરતા બંને હાઇડ્રોજન દૂર થઈ અહીં દ્વિબંધ બને એટલે આને વિહાઇડ્રોજનીકરણ કહેવામાં આવે છે, જેની ચર્ચા આપણે આગલા ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. તો આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડીહાઇડ કે કીટોન બને છે. પ્રાથમિક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ થાય આલ્ડીહાઇડ બને, દ્વિતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ થાય કીટોન બને. આગળ વાત કરીએ મિત્રો તો આલ્કોહોલની બનાવટ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ તે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ હાઇડ્રોકાર્બનમાંથી. હવે તે આપણે ધોરણ 11 માં જોયું હતું કે આલ્કીનના ઓઝોનાલિસિસ દ્વારા આલ્કીનનું ઓઝોનાલિસિસ કરી ત્યારબાદ ઝિંકની હાજરીમાં જલીયકરણ કરવામાં આવે, પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડ અથવા તો કીટોન પ્રાપ્ત થાય છે. જેના એક બે ઉદાહરણોનું રિવિઝન કરી નાખીએ કે દાખલા તરીકે માનો કે ઇથિન છે મિત્રો. ઇથિન જે આલ્કીન છે તેનું જો ઓઝોનાલિસિસ કરવામાં આવે તો સૌપ્રથમ ઓઝોન સાથે આલ્કીનની યોગશીલ પ્રક્રિયા થઈ દ્વિબંધ તૂટશે, બંને બંધ તૂટી જશે અને ઓઝોન દાખલ થશે મિત્રો. ઓઝોન આ રીતે દાખલ થશે. આને કહેવાય ઇથિન ઓઝોનાઇડ. અને આ ઇથિન ઓઝોનાઇડનું જળ વિભાજન ઝિંકના ભૂકા સાથે પાણી સાથે ઝિંકના ભૂકાની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા થતા આ રીતે બંધનું ખંડન થશે અને આ ઓક્સિજન જે છે એ પાણી સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ સ્વરૂપે દૂર થશે અને અહીં મળશે C+O HH એટલે કે ફોર્માલ્ડિહાઇડ મિત્રો. ફોર્માલ્ડિહાઇડ તેમ અહીં પણ ફોર્માલ્ડિહાઇડ મળશે. તેથી મળશે ખરેખર 2 મોલ ફોર્માલ્ડિહાઇડ. તેવી જ રીતે માનો કે તમે પ્રોપીનનું ઓઝોનાલિસિસ કરો તો અનુવર્તી પ્રોપીન ઓઝોનાઇડ બનશે મિત્રો. પ્રોપીન ઓઝોનાઇડ અને પ્રોપીન ઓઝોનાઇડ બન્યા બાદ તમે ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરશો તો બંધનું આ રીતે ખંડન થઈ અને અહીં દ્વિબંધ બનશે તો CH3C+OH એટલે બનશે એસિટાલ્ડિહાઇડ અને અહીં HC+OH એટલે કે ફોર્માલ્ડિહાઇડ. તો આ રીતે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. તો આ રીતે પ્રોપીન છે તેનું ઓઝોનાલિસિસ થતા એસિટાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમને થશે કીટોન તો પ્રાપ્ત ન થયો, એવું કશું જ નથી મિત્રો. જુઓ અહીં કીટોન પ્રાપ્ત થશે, અહીં CH3 મૂકી દો તો અહીં CH3 આવશે અને તો પછી અહીં CH3 આવશે. બની ગયો ને મિત્રો એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ. તો જેવો તમે આલ્કીન લેશો તે અનુસાર આલ્ડીહાઇડ કે કીટોન નિપજ તરીકે મળશે. આગળ વધીએ તો ત્યારબાદ છે આલ્કાઇન. આલ્કાઇનમાંથી આલ્ડીહાઇડ તે પણ આપણે ધોરણ 11 માં શીખ્યા હતા.
કે આલ્કાઇન છે તેનું HgSO4 અને H2SO4 સાથે તેનું જલીયકરણ થાય તો આલ્ડીહાઇડ કે કીટોન પ્રાપ્ત થતા હતા. જેમ કે વાત કરું તો ઇથાઇન છે તેની H2O પાણી સાથે Hg+2 અને H+ એસિડિક માધ્યમમાં 333 કેલ્વિન તાપમાને આ ધોરણ 11 માં આપણે પ્રક્રિયા જોઈ હતી. પ્રક્રિયા કરતા જુઓ મિત્રો, દ્વિબંધ તૂટશે અને જલીયકરણ એટલે પાણીનું ઉમેરણ જ થશે સીધું. એક દ્વિબંધ તૂટશે, એક દ્વિબંધ હું તોડું છું, બરાબર? ઓકે, એક દ્વિબંધ હું તોડું છું. હવે બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહે છે, તો પાણીનો H અને OH એક બંને કાર્બન પર જોડી દઉં છું. ઓકે, તો આ ઇનોલ સંયોજન મળ્યું, પરંતુ તેનું સમઘટીકરણ થશે ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે પાઇબંધનું એ આ કાર્બન સ્વીકારશે અને આ હાઇડ્રોજન છે તે આ કાર્બન પર સ્થાપિત થશે. તેથી CH3C ડબલ બોન્ડ OH બની ગયો એસિટાલ્ડીહાઇડ. અને અન્ય ઉદાહરણ જોઈએ તો પ્રોપાઇનની પાણી સાથે પ્રક્રિયા થાય જલીયકરણ થાય તે જ પરિસ્થિતિમાં તો અહીં પણ CH3 એક બંધ હું તોડું છું, તો બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહે છે. હવે H+ અને OH- માં સ્વાભાવિક રીતે OH- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, H અહીં જોડાશે. અને આગળ વધીએ તો સમઘટીકરણ થશે ત્યારે આ હાઇડ્રોજન અહીં જોડાશે અને દ્વિબંધ અહીં બનશે, તો CH3C ડબલ બોન્ડ O CH3 એટલે કે એસિટોન પ્રાપ્ત થશે. તો આ રીતે આલ્કાઇનમાંથી આલ્ડીહાઇડ કે કીટોન જલીયકરણ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. હવે મિત્રો, આ તમામ બાબતો જે છે તે પરિવર્તન માટે જરૂરી છે. જેમ કે આપને કહેવામાં આવે કે ચલો ઇથાઇન છે તેમાંથી એસિટાલ્ડીહાઇડ બનાવો, અથવા તો ઇથાઇનમાંથી આલ્કોહોલ બનાવો, ઇથેનોલ બનાવો. તો મિત્રો ઇથાઇન છે તેનું જલીયકરણ કરો તો એસિટાલ્ડીહાઇડ બને, અને આપણે આગળ પ્રક્રિયાઓ જોઈશું કે એસિટાલ્ડીહાઇડ છે તેનું રિડક્શન કરશો તો ઇથેનોલ બનશે. તો આ રીતે પરિવર્તનોમાં આ બધી પ્રક્રિયાઓ ઉપયોગી હોય છે. આ આપણે જોયું આજે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ તથા હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ.